તો આજે પ્રકારની માહિતી મળી રહી છે, ખાસ કે મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે સમગ્ર માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। કહી શકાય કે ખાસ પ્રિતેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। પ્રિતેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? ટૂંક જ સમયમાં પ્રિતેશ પંડ્યા અમારા સંવાદદાતા આપણી સાથે ચોક્કસથી જોડાવાના છે। તે ચોક્કસથી આપણી સાથે જોડાઈને ગ્રાઉન્ડ ઝીરોથી જે પ્રકારની હાલ માહિતી મળી રહી છે તે ચોક્કસથી આપણને માહિતી પણ આપશે। અને જે પ્રકારે હાલ અપડેટ સામે આવી રહ્યા છે કે મહીસાગર જિલ્લામાં જે અલગ અલગ તાલુકાઓ છે તેમાં પણ હાલ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ અચાનક જ જોવા મળતા કમોસમી વરસાદ ન પડી જાય તેને લઈને હાલ જે જગતનો તાત છે તે ખૂબ જ ચિંતિત બની રહ્યો છે। સમગ્ર માહિતી આપવા માટે ટૂંક સમયમાં અમારા સંવાદદાતા પણ આપણી સાથે જોડાશે, તે પણ આપણને ગ્રાઉન્ડ ઝીરોથી સમગ્ર માહિતી આપશે। ઉપરાંત કહી શકાય કે હાલ કહી શકાય હમણાં જ જ્યારે ખેડૂતો આપણા જગતના જે તાત છે તેમને હમણાં જ કહી શકાય કે જ્યારે વાવેતર કર્યું છે રવિ પાકનું ને ત્યારે હાલ ખેડૂતો ચિંતિતમાં જોવા મળી રહ્યા છે। તો આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા, કહી શકાય ખાસ વાત કરી તેમની સાથે। તો મને ચોક્કસ જણાવશો પ્રિતેશ પંડ્યા, આપ જોડાઈ ગયા છો, આપને અવાજ આવી રહ્યો છે? જી 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 અવાજ આવી રહ્યો છે। જી પ્રિતેશ, જે પ્રકારે હાલ માહિતી મળી રહી છે કે કમોસમી વરસાદના જે એંધાણ હાલ જોવા મળી રહ્યા છે, તો શું આપ કહેવા માંગો છો? શું છે સમગ્ર માહિતી? જી, જે રીતે હવામાન વિભાગ દ્વારા રૂચા આગાહી કરવામાં આવી હતી કમોસમી વરસાદની માવઠાની, તે જ રીતે મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આજે સોમવારે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ જિલ્લાના જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે। આકાશમાં વાદળો ઘેરાયા છે, તેની સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે જે ખેડૂત છે તેમાં ચિંતા જોવા મળી રહી છે। ખેડૂતનો જે રવિ પાકનું જે વાવેતર કરેલું છે તે પાકને લઈ ખેડૂતમાં ચિંતા જોવા મળી રહી છે। ત્યારે વાદળછાયું વાતાવરણ સતત રહેવાના કારણે પાકમાં પણ ક્યાંક ને ક્યાંક જીવાત પડવાનો ડર સતાવી રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા ઉત્તર મધ્ય ગુજરાત તેમજ જે પૂર્વ ગુજરાતના રાજસ્થાન મધ્યપ્રદેશ સરહદી વિસ્તારના જે જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને મહીસાગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ માવઠું જે કહેવાય તે પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ખેડૂતો ચોક્કસપણે ચિંતામાં મુકાયા છે અને સતત બીજા દિવસે મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે। બીજી તરફ ગાઢ ધુમ્મસ વહેલી સવારે છવાયું હતું, જેના કારણે વાહન ચાલકો જે છે તેમને પણ હેડલાઇટ સહિતની જે લાઇટો છે તે ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી હતી। ત્યારે વાતાવરણમાં જે પલટાના કારણે હાલ તો ખેડૂત ચિંતિત બન્યા છે। જી જી પ્રિતેશ, અને જે પ્રકારે આપે કહ્યું કે પહેલા તો ધુમ્મસ જોવા મળ્યું ને ક્યાંક ઝાકળ પણ આપણને જોવા મળી, ને ઝાકળ જોતા ક્યાંક ખેડૂતોમાં એક આશ બંધાવી હશે કે રવિ પાક સારો રહેશે, પણ અચાનક જ